છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એલસીબી પોલીસે બાતમી આધારે કાર્યવાહી હાથ ધરી છે તો 2.50 કરોડ રૂપિયાનો દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। પાવી જેતપુર તરફ જતા ટેન્કરમાં દારૂ ઝડપાયો। રાજસ્થાનના મહેશ જાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમોએ કાર્યવાહી હાથ ધરી તો છૂટા સિમેન્ટનો જથ્થો લઈ જતા ટેન્કરમાં હેરાફેરી કરવામાં આવી છે। દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતી એલસીબી પોલીસ જોવા મળી છે અને જે દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। લગભગ 2.5 કરોડનો જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું અપડેટ, કેવી રીતે તપાસ હાથ ધરવામાં આવી? જી, ખાસ કરીને ગુજરાતની અંદર જે દારૂબંધી છે ત્યારે અલગ અલગ બુટલેગરો દ્વારા આજે દારૂ ઘુસાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર એલસીબી પોલીસ જે છે તેનો જે આ પોલીસ ઘુસાડવા આજે દારૂ ઘુસાડવાનો જે કિમિયો જે છે તેનો પર્દાફાશ કર્યો છે। મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લો જે મધ્યપ્રદેશને અડીને આવેલો જિલ્લો છે અને ખાસ કરીને જ્યારે 2.5 કરોડની ઉપરનો મુદ્દામાલ હાથે જે ઇંગ્લિશી દારૂની હેરાફેરી કરતી જે સિમેન્ટનું ટેન્કર છે, સૌથી મોટું ટેન્કર હતું, 2 કરોડ જે રૂપિયાનું જે ટેન્કર હતું તેમાં વિદેશી દારૂ જે છે તે ભરીને જઈ રહ્યું હતું ત્યારે એલસીબી પોલીસને બાતમી મળતા છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક એ ગાડીને ઊભી રાખતા તેમાંથી લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો દારૂ મળી આવતા ત્યારે તેને ઝડપી પાડ્યું છે। હાલ આ જે ગાડી જે છે તે રાજસ્થાન પાર્સિંગની છે અને ખાસ કરીને જે 2.5 કરોડ જેટલો જે મુદ્દા માલ જે જપ્ત કર્યો છે અને એક આરોપીને અટકાયત પણ કરી છે। ખાસ કરીને જ્યારે આ પોલીસે મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।